તો આ તરફ હવે ગાંધીનગરની વાત કરવી છે। ગાંધીનગર ખાતે કૌશલ્ય વિકાસ ભવનનું ભૂમિપૂજન, સીએમના હસ્તે ભૂમિપૂજન, ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અષાઢી બીજના દિવસે આ ભૂમિપૂજન કરાયું। 20 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે આ ભવન। ત્યારે સ્વામી પરામાનંદ સરસ્વતીજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા છે। ભવનના નિર્માણ માટે દાન આપનારનું સીએમના હસ્તે સન્માન કરવામાં આવ્યું। ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે આ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે। દેશના યુવાનો અને લઘુ ઉદ્યોગો માટે પ્રગતિનો આ નવો દ્વાર ખુલશે। યુવાનોને ટેકનિકલ તાલીમ, રોજગારીની નવી તકો મળશે। ભવનને ઉદ્યોગ વિકાસ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે। તાલીમ, સેમિનાર, ટેકનિકલ વર્કશોપ્સ જેવી અનેક પ્રવૃત્તિઓ થશે। ઉદ્યોગકારો, સરકાર, નિષ્ણાતો વચ્ચે સંવાદનું આ કેન્દ્ર બનશે।